કી જય બોલો સતી માતા કી જય બોલો બોરા માતા કી જય એ શભાવાળું શું નામ છે ઈશ્વરભાઈ કયા ગામ કસળપુરા કેટલા વર્ષથી છોકરો નતો બોલતો છોકરો 107 4-5 વર્ષથી બોલતો નતો 100 માં કોમે જાતો પણ બે કા બે ગયો એટલે ફેટતો જ નથી ભાઈ 5 વર્ષથી દીકરો બોલતો નતો 5 વર્ષથી નતો બોલતો એટલે કરતાણીનો કેવું છો ભાઈ એ દુનિયામાં દેવ છું અને કરશન 5 રવિવાર બોલી દી કેટલા કે 5 રવિવારમાં દ્વાર રાત દાડાનો ફરક લાગે મારી પાસે આવજે નકર હું ખોટા પેટ્રોલના પૈસા ધક્કા ભાડા ભોગીને બોલાવતી નથી મટાડું બોલાવું છું અને 5 રવિવારમાં બોલતો થયો આ કયો રવિવાર છે છઠ્ઠો રવિવાર બરાબર કેવું બોલે બોલે હાર છૂટું બોલે ખરખું અજે આયો બોલે આવા મળે ને હા વધારે છોકરા જોડે ફોન છે ના ફોન છે ભાઈ ફોન કરી કરો કોઈનો નંબર આ તમને કરો નામ એ પ્રભુ કે ભાઈ કે છે બોલે છે આપણે ઓભળવું પડે ને પ્રતાપ છે જિંદગીમાં આટલું બહુ ભાઈલો છે 500 ભુવા પેલીના જે કરી ગયા છે એટલે ફરે છું માં તરબો ના મળે જાતર ના મળે તો હેઠતો જઈને ઈ ભુવાની બાધા પૂરી કરી માં આટલો બહુ ભાઈલો છે માં હવે માં તમે નમસ્કાર કરો બોલો મોરારી માતા કી જય બોલો મોરારી માતા કી જય આપણે અલ્પેશને આલજો કે ભગવાને કૃષ્ણ બે દીકરા આલ્યા બાપુ રગનો ફાર નથી ગંડાળ નહીં મોના દેવો દીકરા આલ્યા બાપુ એક દીકરો એક્સપાયર થઈ ગયો એક દીકરો એક્સપાયર થઈ ગયો સરખું બોલતી અને બીજા દીકરાને કૃષ્ણ લખવો પડ્યો 25 વર્ષના દીકરાને લખવો પડ્યો કાટલા ને હીરા એક દીકરો એક્સપાયર થઈ ગયો મરી ગયો હોય એ બાપ ઉપર હું વીતે ભાઈ પણ વેળાએ હું સિંહ મોહની માતા બોલી મારી ખમા કે દીકરો હાથ વર્ષથી ખાટલામાં બેઠો છે ભાઈ અને છોકરાની વહુને દિવસો છે પણ હું જગતમાં દેવ છું હું દુનિયામાં દેવ છું ભાઈ અને બરોબર મારો ભગવાન કે છે 9 મહિને દીકરો નારું મારું નોમ કે ડોહો બોલ્યો કે માડી આ છોકરાને કોઈ જઈ ગયું તો મારો વંશ નહીં રહે પણ હું માતા બોલી હું સિંહ મોહની સદી બોલી કે ડોહા ચિંતા કરતો નહીં કદાચ બેન પૂરે દાડે છે અને હોના જેવો દીકરો નારું મારું નોમ સદી અને દીકરો આલે અન કશે દીકરો દાલુ તો આલુ પણ આ ખાટલામાં બેઠો છે અને એને ઊભો કરી ફેરવું ન મારું નોમ માતા ખમા સભાવાળું મોઢે બોલતો નહીં ગુભારો બોલતો ન કરું તો મારું નોમ સદી તો વેળા હું ગુભારોનું ડેરું નહીં બોલ્યું લ્યા ભાઈ માતા બોલી છે ભાઈ લોકો છું આપણે તો માતા હું સંધની સદી છું હું સેન મોહની સદી છું કે હું મોરાલી માતા જેટલું બોલું બનાવું છું આટલાની ભોય પડવા આલ્યું નહીં કરશે આ ફોન ચાલુ છે કરો માઈક ભાઈ માઇક જોડે રાખો બોલો આ ભાઈને બોલાને બોલો બોલાવરાવજો અલ્પેશ કો નતો બોલતો ઈ બોલો હેલો હલો અલ્પેશ બોલ દે તો માઇક જોડે રાખો બોલ હા બોલ બોલ જય જગદીમાં ફરી બોલ હા ફરી બોલ ફરી જય મેલડીમાં ફરી બોલ એ શભાવાળું ખમા મારી ભાઈ એનો બોલતો નતો બા
જતું બોલતો ના ના મારો બાપો ગતું બોલતો હતો. અન મોઢે ના બોલતા ને કરશન બોલતા ન કરું તો મારું નામ છે દેવી. ખાલી 5 રેવર વિશ્વ મેલને તો બધા બોલે કરતા મારી શેર મોની 32 બોલે અને ન બનાવું તો મારું નામ કુમારો ડેરું નહીં. એને મગજ થોડુંક ધંધામાં બહુ બધું કરે છે. ભણી ગયો છે. થોડો બાપનો અવાજ. બીજા નંબરનો 10 ભણે. ભાવળો વેળાએ ભગવાન છું. ભાઈ દીકરો બાબલા ઓલા કરે હું રવિવાર ભરું. હા પણ વાત આવી છે. દીકરા માટે રવિવાર ભરે. કયો રવિવાર? આ ચોથો રવિવાર છે. ચોથો રવિવાર. છોકરો એમ કે છે ભણવું નહીં. હે? 10 માં 2 વખત ભણા પણ 10 બે વખત ભાઈ ખાવા. કે જે કિસ્મતમાં લખેલું હોય બન્યા વગર રહેતું નહીં. ખમા મારી ખમા. અને વેળાએ હું સિંહ ભવાની સદી બોલતું છું. તો લોકોને એમ છે કે દીકરો નહીં ભણે તો ચિંતા થાય. હે? ચિંતા કરે ને. ભાઈ પણ જગતમાં હું માતા કહું છું, વેળાએ હું સિંહની સદી કહું છું. ભાઈ બાપો. એ અંબાણી કહો તો અદાણી કહો તો ટાટા કહો તો કરશન કાકા કહો તો રતન કાકા કહો તો એકે હા મારી બાપા. ખમા. કરી નોકરી હવા. એટલે છોકરા ઉપર પ્રેશર કરો તો બરોબર છે. બાપુ. પ્રેશર કરો તો બરોબર છે, પણ વધુ પડતું પ્રેશર કરો તો બરોબર ન કહેવાય. ખમા મારી ખમા. કે આજના જવાની આજે હું કરી નાખે એના માટે કેવું કર્યું નથી. પ્રેમથી સમજાવું. બધા દાદુ કહેતી ને આટલા વિશ્વાસે આપણે આવ્યો છે. તો દાદુ કહેતી નહીં. મોણું દાડા બોલું છું. મામા. અને મોણું દાડામાં તારા છોકરાનું ઠેકાણ ઉપર જ મંજિત વેળામાં સદી બોલી. ખમા મારી કોણ. પછી માતા હું બેહાડી. માતા તને પૂછું માતા હું બેહાડી. માતા તો હાલે કે બેરેલ નહીં. હે? મારી મમ્મીને બેરેલ નથી. શું કઈ બેહાડી? ખમા મારી. એમને બેરે છે હાલ તો પાછી. એકલે બેહાડી. ના સાણે ભેજ. ત્રણ ભાઈ ભેળા થઈને તમારા મમ્મીને બેહાડી. હા. શું વેરમાં બેહાડી? હવે તો હવે મહારાજે માતા કઈ ભુવાજી આ તો કે ભાઈ પરસી બને. કે ડોશી પરસી છે, એના છેડે ડેરા છે, ખમા ખમા અને ગધડીઓ તમારે પૂજવા પડશે. ખમા ખમા. આવી વાતો કરી અને જગતમાં દેવ છું. ત્રણ ભાઈ ભેળા થઈ એક ભોએ બાધા લીધી. હા. એમાંથી એક ભાઈ નોખો થયો, વાહ. એને અલગ બીજા ભુવાની બાધા લીધી. તોય અલગ હેડ્યો અને ત્રણે ત્રણ નોખા થઈ ગયા. વેળાએ હું સિંહ ભુવાની સદી કહું છું. મારો ભગવાન મજા કે છે. પણ જો આટલા વિશ્વાસે આયા છો અને પૂરું કરી ના લો તો મારું નામ દેવું. ખમા ખમા. જો મારો ભગવાન મજા કે છે. હું સદી મજા કે છું. ચલો 17 18 નંબર બધા આગળ બધું ચાલુ રાખો ને. ચલો 17 18 નહીં હતા 19 20 નંબર 20 સાચા. હે? અને જગતમાં સિંધી કમાવે એવું કોઈ ન કમાવે. ખમા મારી ખમા. ભાઈ, કે ત્રણ જણાની કહેવત છે, વણિયાથી ખરીદે જૈન, વાણિયાથી ખરીદે સિંધી લે અને વેચી નફો કમાવે ને એનું નામ સિંધી. એટલે વાણિયા પાસેથી ખરીદી
અને એમાંય પ્રોફિટ કમાવે એનું નામ સિંધી. અને સિંધી જેવો વેપાર ને સિંધી જેવો ધંધો કોઈને કરવાની તાકાત છે પછી શું પૂછું કે સિંધીઓ આટલા આયા છો અને મારી સઢીના પગલા હોતા હોતા આટલા આયા છો અને જેટલું બોલું ના બનાવું મારું નામ દેવું પણ ભૂમિનો શિકોતર કરીને પૂજો છો. ભૂમિની શિકોતર કરીને પૂજો અને શિકોતરના નામની અગરબત્તી કરતા હશો અને વર્ષેનું નિવેદ કરતા હશો, વર્ષેનું શ્રીફળ ચડાવતા હશો. એ ભૂમિની શિકોતર કોઈ દિવસ ખોટી થશે નહીં ભાઈ. એ છે હાથું જ છે. એ તમને વખો પાડે છે, છોકરાને પાડે છે. પણ જો વેળાએ હું શેર બોની સધી કહેતી છું એ બોમરામાં ધંધો કર્યો છે, વેપાર કર્યો છે, જાહો ચલાવી રાખી છે ભાઈ. અને વેળાએ હું માતા કહું છું કે હું મજા બનાવ્યું પણ શિકોતર છે હાચી છે અને દુનિયામાં દેવ છું અને એક તારા ઘરમાં વખો છે 24 કલાક ખાંસીની ખાંસી રહે છે. હું મોરાલની માતા કહું છું. ગળું પકડી નોખે છે અને ખોસી ચાલુ થાય તો દવા લીધે બંધ થતી નથી. બંધ થાય તો એની મેળે થાય, બાકી ગોળી કરતો બંધ નો થાય. કેટલા ટાઈમથી રહે છે બોલ? 11 વર્ષ. શું થાય છે? ડોક્ટર કે એલર્જી છે કે બહાર જાય તો નો થાય અને ઘરમાં આવે એલર્જી ચાલુ થઈ જાય. એ દુનિયામાં દેવ છું. ડોક્ટર નું હોય તો બધે થવું જોઈએ. પિયર જો તોય થાવી જોઈએ, બહાર જો તોય થાવી જોઈએ, ઓમ જો તોય થાવી જોઈએ. પણ તમે દુનિયામાં ફરો ને એલર્જી નથી ચાલતી, ઘરમાં આવો ને એલર્જી ચાલુ થઈ જાય. અને 11 વર્ષ એની વસ્તુ છે. જેટલા લગ્ન કરે ને વરસ થાય એટલા એલર્જી વરસ થયા. કે જેટલા લગ્ન કરીને વરસ થાય એટલા એલર્જી વરસ થયા. સ્વભાવવાળું એ દુનિયામાં દેવ છું. દર્શનભાઈ ક્યાં પણ એલર્જી હશે અને દુનિયાની ધાપડી હશે. ધાપડી કયો તો હાચી અને ધાપડીના રૂપે એલર્જી કયો તો હાચી. નકર ડોક્ટર નું હોય બહાર જો તો થવું જોઈએ, બીજાના ઘરે જો તો થવું જોઈએ. પણ બીજાના ઘરે તો એટલે થતું નથી. પણ આજથી આ વસ્તુ બંધ થઈ જાય અને પહેલા રવિવારે જ બંધ થાય તો મંજો વેળામાં સધી બોલી કે દાદુ કહેતી નહીં જંધી દુનિયામાં દેવ છું કે ભાઈનું લગન ચોક પોસાતું હતું, બેનનું લગન ચોક પોસાતું હતું. મને માતા વંશે લે ચોથી ચોક ચાલ્યું મને બેરાન માટે પહેલા 1-2 ઘર જોયેલા હતા પણ એ નતા લેવલમાં લેવલ નો આવ્યો. કોઈને અમે ના ગમીએ, કોઈને હોમો ના ગમ્યું. અને બોલનું એટલે પોસાતું. आपको कहीं बातचीत करे चलती थी સ્વભાવવાળું કે દુનિયામાં દેવ છું અને આજથી મટી જાય. એક મુન્નું એક હગું આવ્યું હતું અમદાવાદ કો તોય હાચું. અમદાવાદ છે સેકન્ડ नंबर बड़ौदा से आया भाई और 3rd नंबर सूरत तक चले जाओ. ठीक है ભાઈ ઠીક છે. અને આ વસ્તુ મટી જાય પહેલા જ રવિવારે મટી જાય. ઘરમાં ખાંસી શરદી બંધ થઈ જાય છે. 100% દેવ ને દેવ અને સિંધીઓ મટન માનવાનું દેવ છે. દુનિયાની ગોળીઓ બંધ ના કરાવ કરશે મારું નામ મારું મોટા છોકરાનો ડાયાબિટીસ છે કે ડાયાબિટીસ લેતું હશે 300 અપ લેતું હશે. 300 થઈ જાય 250 ઇન્સ્યુલન્સ ચાલુ.
ડાયાબિટીસ છે અને ઇન્સ્યોરન્સ ચાલુ છે અને ચાલુ ઇન્સ્યોરન્સ છે 250 રહે લેવલ નથી અને કરશન એક જ મહિનો બોલું છું વેળા હું સદી બોલું છું કે ચાલુ ઇન્સ્યોરન્સ છે ડાયાબિટીસ નોર્મલ અવસ્થામાં આવી જાય તો મોંજો હું વાતા બોલું એક દાડો આવત નહીં કન્ટિન્યુ 10 દિવસ નોર્મલ નું નોર્મલ રહે તો મોનવાનું હું સદી બોલું અને હું બોલું એના ઉપરની રિપોર્ટ નોર્મલ થાય તો માનવાનું શું પૂછું અને જો આ શિકોતર નું હશે આ ભૂમિના દેવનું હશે આ દુનિયાના દેવનું હશે તો 3 જ દિવસની અંદર 250 નું ડાયાબિટીસ છે એનું જો લોડ માઈનસ ન કરું તો મારું નામ માતા બાપુ નોર્મલ રેન્જ માં આવી જાય 120 125 તો મોનવાનું પણ દેવું બોલ્યું ખરું ભાઈ બાકી તમારી ફેમિલી માં ડાયાબિટીસ નથી તમારે નોર્મલ છે ખાલી ડોક્ટર કીધું તો છે તકલીફ નહીં પણ નોર્મલ રેન્જ રહેશે છોકરા ત્યાંથી 3 કરવું પડે પણ જો મટી જશે એટલું હું વાતા કરું નોર્મલ આવી જશે બાકી લોહીમાં જે સુગરનું પ્રમાણ છે તો રહેવાનું જ છે પણ જે 250-300 જે રોજના ખોવા ખાવા પડે છે એ બંધ થઈ જાય એ બંધ થઈ જાય તમારી પૂરી એલર્જી બંધ થઈ જાય અને તમે આટલા વિશ્વાસે આયા છો તો એ વધી જાય કેમ કે કરશન જો કેન્સર જેવું કેન્સર મટતું તો આપણે મારી બોલો તો કેટલા હજારો કેસ છે તો હાવ સામાન્ય પણ તો વેળા હું સધી કોશું મટી જાય બાપુ ચલો 20 નંબર બાબલો ચિરાગ માઇક લે કાકા જોડે માઇક લઈને બોલ કે બોલ હેલો કે તું ને લાઈક અને હું બોલું હેડ કયા ગામનો છે જુના જૂના ડીસા ચિરાગભાઈ જેવા ચિરાગભાઈ કનુભાઈ અનાવાડિયા દિનેશ અનાવાડિયા ખાતું એ અમારો ભાઈ થાય છે બાપો નેરો બાપો ફોજી વાજેડ શું થતું અને આ કન ગોળ થી હતી એટલે ખાલી એક કન રૂપિયા ઝાર જ મોને તો અમે કેટલી સાઈઝમાં થઈ ગઈ ગોટ જેવી દીધી આટલી મોટી થઈ હતી અહીં કન કેટલા દિવસની ગોટ હતી ખાલી અઠવાડિયામાં મટી ગઈ ઓમ કેટલા ટાઈમની ગોટ હતી આમ તો હતી ખાસા ટાઈમથી પણ દેખવા હમણાં જ મળી હતી પરસાદી કેટલી મળી 51 રૂપિયાનો ઝાર શ્રીફળ ને અગરબત્તીનું પેકેટ છોકરાના શરીરમાં ગોટ હતી અને ડોક્ટરને બતાવ્યું ડોક્ટર ડોક્ટર જોડે જવાનું કીધું પણ આ ના પાડતો કે જાવું જ નહીં આ મોલતા મોની બરોબર નથી અને ગોટ અને એના નોમ નિશાનમાં પીગળી કે નાળિયેરની જગ્યાએ નોમ નિશાન છે બિલકુલ નહીં નહીં ખાલી એક જ અઠવાડિયાની અંદર મટી ગયું એ કરશે નારો મોરલની માતાનો પાવર છે કે શ્રદ્ધાથી તમે ખાલી પરસારી મનો કે ના મનો પણ વિશ્વાસ મેળજો તો મટાડી હા મટાડી માત કી જય ગોઠવો મચી જાય તો હું ના મટાડું જય મેલડીમાં પણ તો મજા ના બનાવો તો જા, મારું હાથ જોડા પર. બાપો તમે ભેળો લ્યો અને પણ નોખો કરો તો હું માતા ગોડી કાં તો કશી કહી દ્યો કે ભેગું રહેવું જ રહ્યો નકર કશન છૂટા થઈ જાય ડબલ ઢોલકી મને માતા રમતા નથી આવડતું લ્યા શું કહું છું દુનિયામાં હું દેવ છું ખમા તમે ગોળ ગોળ રમો મને માતા ડેરા રમતા આવડતું ઘસી કહી દ્યો મારા ભેરું ભરવું તો ફરો અને રહેવું તો રહ્યો નકર નોખા થઈ જાય કારણ કે તેમની વાત તમે મોરવી તો તમે મારી માતાના ગુનેગાર બનો મારા દેવના ગુનેગાર બનો છો અને ભીખા હાથો કેવા વાળી હું એક જ મળે
દુનિયા ગોળ ગોળ ફેરવશે પણ હું મોનાલની માતા કોઈ દાડો ગોળ ગોળ કરશે હું ફેરવતો નથી. પણ મારી બોલ મામા ખમા કે આજ તો એ દાદુ કહેતી નહીં. ભીખા વખો કે તો મારો જ છે. અને હું દાતો દાદા આવીને કાત લઈને કહી દઈએ કે ભીખા મહારાજ ખેલ છે દુનિયાના ખૂણે બંધ. કેમ કે મારું સદીનું બોલેલું કોઈ દાડું ભોય પડ્યું નહીં ને પડવાનું નહીં. એટલે દાદાને કહી દે છે કે ભેળો ભળવો જ ભણો નકર તમારે ના ભળવું જ ના પડ્યો ઘસીને તો મૂળ માતા પડદાથી કદે જોત નાખે અને ના મટાડું ભીખા મારું નામ માતા ભાઈ જા છૂટો નોખીને શોટ નોખીને ફેરી મારી જય મારી માં. મજા કેતી છું. હું મોરાલની ગાદી મજા કેતી છું. અને મજા ના બનાવ મારું નામ દેવું. કે વેળાએ મારા ભગવાન લઈને આવી છું તો તમારી નાભીએ હું પડ્યું છે ભીખા ન કહું તો મારું નામ દેવું. પણ તો આ મેલતા પહેલું મટે તો મોનજોગમાં ડેરું બોલ્યું લે દુનિયામાં દેવ છું. રમેશભાઈ ચટલી થી આયા ને ચટલા રે એવા ભર્યા. સાંજ સુધી આવ્યો ને 4 દિવસ થયો. બરાબર હું તકલીફ તકલીફ નહીં, માતાને ખબર છે શું આવ્યો. કે વેળાએ હું દેવ જોડતું છું લ્યા અને વેળાએ હું સધી જોડતી છું અને મારા પર વિશ્વ મેલ્યો છે તો દુનિયા ફરી જાય પણ કરશે તો ભટકવા નહીં આલું વેળાએ હું માતા કુછું તો વિશ્વ રાખજો અને ફેસલો ઢોકો છે જાદો ટાઈમ રહ્યો નહીં અને આજથી તું ભડકારા વાગી રહ્યા છે અને દુનિયા ફરી જાય તેત્રી દાડે ભેળું ન કરી નાખો મારું નામ માતા જય સદી માં. ઈમો અત્યારે બગા બહાર છું થોડો અને જો ધંધે પોણીએ લેર કરાવું ઈ પણ આજ તો બહાર જવાનું હતું માતા રૂકો છું તેત્રી બોલી છું અને તેત્રી દાડા થતા થતા આ ભાઈનો દુઃખ મટી જાય તમારું પડેલું કામ થઈ જાય તો મોંજો વેળા હું માતા બોલી અને તેત્રી માં મને મોંજો હું ઢેરું બોલ્યું મળી જશે તો હું માતા કહું મજા ના બનાવું મારું નામ દે. બોલો બોલો તમે હોય તો હું જે ઈચ્છા લઈને આવ્યો. એક ઈચ્છા જમા પડી ઈચ્છા લઈને આવ્યો છે ને જમા પડી જમાવાળો પણ ઈચ્છા તારી ખોટની નાખે છે તારી પણ ધાર્યું બીજા માટે આત્મા તારું કે છે પણ કોણ ધાર્યું બીજા માટે અને તારા ઘરમાં જ ધાર્યું છે બાદ ધાર્યું નહીં. વગર વગર લે કે દુનિયામાં હું દેવ ભક્ત છું વગાડવા તો વગાડતા નહીં અને જેની ઈચ્છા પૂરી કરવી છે એને હારે લઈને આવ્યો ઘરે દે જમાવાળો કે દુનિયામાં દેવ છું બે જણા પણ જેના માટે છે એ આવ્યો દીકરો નથી આવ્યો જમાવાળો આવા તો ફૂલ અને એનું તૈયારી ધાર્યું છે આપણે ઉપર ઉપર તંબુનું કહેતોય હાચું અવસરનું કહેતોય હાચું કે મારી દુનિયામાં મા બેને હવના ઢોલ વાગે છે મારા ઘરે ચલ વગાડે હે શું કહું છું અને ઠેકાણું નહીં મારી તું ઠેકાણું ચત પાડે ધંધાની રીતે કોતોય હાચું લગનની રીડ્યુશન બીજો લેજે વર્તો લઈને આવ્યો છે આ પૂરું કરીને આવ્યો મારું નામ દેવું છે બધા વિશ્વ રાખજે એટલે પેલા બોલી ભડકારા વાગી રહ્યા છે ધ્યાન રાખજે તારી તૈયારી રાખજે મારી તૈયારી હું બોલીને તરફ કરશે મારું નામ મારો ભગવાન મજા કરે બાપુ શું વાત લઈને આવ્યો મને બાપુ વગાડ કે અરે વગાડ તો ગાજે કે
કરશે ગાય મો શેર ભવાની માતા મો તમારો નંબર આ બોલો સાઈડ રાખ સમજાય રહી ગયા 4 પૂરા થયા શું દાદા તકલીફ હોતા હતા તકલીફોનું નામ બોલો દવા કરાવી ઘણી પણ કઈ ઉન્માના લીધે ઇન્ફેક્શન થયું દવા કરાઈ છે કયા ગોમ જાડાના જાડા દેવ ઉન્મા દાદા ગોળીઓ બંધ કરી નહીં લાવતા ગયા રવિવારથી બંધ કરી અઠવાડિયું 56 દાડા બંધ કરી તો 10 દિવસ ગોળીઓ બંધ કરી ગોળીઓ બંધ કર્યા પછી હું રાહત છે વિશ્વ મિલ્યો બે મતા ના રાખો એક મત રાખો એક મતો રાખો દૂસરે બોલ મમ્મી માતા બેઠી છે તમે હું વાતો કરો હું નહીં કરતા માતા ને ગણશે હે ચન સુતો થાવું નંબર ચન સુતો થાવું જેમ કશું કરી ના કરી વાત બોલો જા બોલો 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 ખબર પડે એનું નિરાકરણ લાવવું હોય તમારે તો કેટલા વર્ષથી તકલીફ છે તકલીફ તો આમ તો થોડા ઘણી 12 મહિનાથી હતી વર્ષ થયું એક વર્ષથી ને એક વર્ષથી તકલીફ છે 50% રાહત થઈ ગઈ છે તમે ક્વેશ્ચન કે ફરક ના પડ્યો પણ તમે એકલા આયા પેલા પહેલા હું એકલો આવ્યો પછી છેલ્લા 2 થી 2-3 થી મેં હાથે આવી છે હા પછી આ તો શું દવા કોણ જોન પેશન્ટ કેટલા કોણ ના મળ્યો એટલે અમે હાથે હાથ આવ્યો પણ શું વચ્ચે અઠવાડિયું કમ્પ્લીટ થઈ ગયું મારી પાસે થોડું કમ્પ્લીટ હોય 11 દાડા મટી જાય 11 12મો ન ઉગે અને 12મો દાડો ન બને તો 100% દેવનું ને દેવ કયા દેવનું છે ચોથી એમ સેમ આવ્યું એ પછી મૂકે બોલતા તમારા આટલે જ છે અને વિશ્વ મૂકી દેવાનું દેવ છે ને માતા છે વર્ષોની તકલીફ હોય આપણે વધી વધી 4 વાર કે પહોંચે વધી વાર નંબર ફરક ના પડી જાય કુમાના પર પાલર તો કોઈ એડવા મળે અગરબત્તી ચાલુ માતાજી પર ધારો તમે થતો થઈ જશે ખાટલામાંથી ઉપર થઈ જાય તો નોર્મલ દીધું હા કારણ કે ઠુમા વધારે તમે ધણી વધારે મારો આજના ટાઈમે ઝઘડ્યા હાથે તો રોટલા ભાઈ નો ગાતા બરાબર છે ને તમે યાદ નહીં માતા એક એક તમારો બોલ પકડે દેવ છે મતડો જ બેઠો ડોક્ટર પાસે જોન તા ખબર પડે મોમાં વાપતા 500 રૂપિયા પેલા કાપશે ભાડું ભરીને ગયો એ નોખા એ દઈને કેસ લગાવે નોખો અને ગોળી ભરીને લઈને આવો એ નોખો કોઈ ગેરંટી નથી પહેલા જ ઘરથી નીકળ્યા અને 2-4 કિલોમીટર નીકળ્યા અને હોન્ડા સ્લીપ મારી અને વિચાર કર્યો કે જવું કે નવું ના કે માતાજી વાગ્યું નહીં કોઈ કશું નહીં પડ્યા પણ વાગ્યું પડી નહીં તો જ માતાજી જવું કઈ ખોટા કરી જવાનું છે ભગવાન એમ તો આ તો વધારી લેવી દેવ છે પણ જે પ્રમાણે પડ્યા એ પ્રમાણે તો ગયો વધારે ઉલટી ગયો તો આવી પડતા ઝીલી લેવી છે દેવનું કારણ છે કે ભલે તમે ઓય આવો ના આવો જ ચાલે આવો ના આવો એ ચાલશે પણ એની તમે બુરાઈ કરશો તો એ તો 1000 કોણ વાળી છે ભુવાને ખબર નહીં માતા તો અબળત
તમાર ભાઈ તો ફોન કરે તારે મારો કે અહીંયાના વાજે તમે આપણે સારું થઈ ગયું પાછું વાતો કરો તો માતા મનમાં કોઈ છોકરો ઘરે છે એટલે બહાર જો જેનું મનમાં છે બહાર આટું પેટું કરીને બેઠા પેટું ફરી જાય તો આપણે બધું ફરી જાય બસ એટલું કરજે નાચવાનું વગાડ લે બાપુ બાપુ અને મજા 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 ન બનાવત કરશે મારું નામ મેલડી વેળા હું સિંહની મેલડી બોલતી છું હું મોરલની માતા બોલતી છું તો કે ધણીઓ દાદુ કહેતી નહીં કરશે તો મજા 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 ના કરો મારું નામ ક્યાં કોમ ના દો ભાઈ નોખા ના હું તકલીફ હતી ચિંતા મેલ્યો ભાઈ ઘર ધણિયામાં બે માં રાગ રાગલો કારણ કે કજિયો જ્યાં ચાલુ હોય હું અહીંયા 1 મિનિટ ઊભી ના બસ અગરબત્તી હારું હું લડાવું કારણ કે તમે કરો બાધા લીધી હું હતો બરોબર છે સાચું સાચું મારું નોમ લેવું છે લે સાચું સાચું પડદો મટી જાય એટલું બોલકું છું વિશ્વા મેલ્યો અને વિશ્વા મેલશે તિજોરી ભરી આલી ચિંતા છોડી બાપુ બાપુ બાકી ગધડીને રૂપિયો નથી માર્કેટમાં ધંધો હોય તો લઈ ના લે ધંધો ન હોય તો કે પૈસા તો કમાતા નહીં પૈસા આવે પણ મારા ઉપર વિશ્વાસ રાખજે અને દુનિયાના ખૂણેથી કોણી તો ભેળું કરી નાલું મારું નામ મેલડી કમા કમા શું કહું છું સાચું સાચું મળે એટલે દગડાન કજિયા ભાઈ એના છે ભાઈ અને જો ઝઘડો કજિયો થાય કરશે હું 1 મિનિટ અહીંયા ઊભી રહેતી પડદા ડોક્ટરની ગોળીઓ બંધ કરાઈ છે અને હોય 100% તારું દુઃખ ના મટાડું મારું નામ મેલડી નહીં ના મારો દેવ મજાક કે છે નોખાથી ભાઈ આયા હે શું દાદી યારતા નતા પેલા એમ ને પેલા કઈ રીતે હતા ગુડળીએ પડીને આયા તો પહેલી વાર આયા હતા હું હતો 2 જણે પકડીને આયો મને આથી હરતા હતા કે નીચે બેઠા બેઠા કરો તો ટ્રાય કઈ રીતે હરતા હતા બતાવો પેલા મને ખબર નહીં ભૂલી જાય પેલા શ્રી હેડતા ટાઈમ કરીને બતાવો આટલો કિલો છે બરોબર બતાવો શરૂઆતમાં આવી વાત પહેલી વાર આયા तुम બેઠા બેઠા આયા આગળ કેવું એડિટ બતાવો એ દૂર દેખ ચેવાડતા બાપો મારી મેલડી કડીએ તમારી બાપુ કેટલા રવિવાર થયા ચોથો રવિવાર આવ્યો અને ગોડાળીએ કેટલા ટાઈમ થી હરતા હતા લગભગ 1.5 મહિનાથી 1.5 મહિનાથી પગારે ગોડાળીએ હરતા મંદિરે આયા આન વેળામાં સિંહ મોની મેલડી બોલી કે ગોડાળી આયા છો પણ પાંચમો રવિવાર આવતા તું કદાચ પગે હેડાડી ન લાવ મારું નામ મારતા નહીં કમા કમા મળે અને આ કુડાળી હડતા પગે હડતા કર્યા છે એટલે વેળાએ હું મેળવી છું હે કે ડોક્ટરનો રિપોર્ટ ખોટા પડવા વાળી માતા છું કરો ડોક્ટર હું કીધું તું
ડોક્ટરે ઓપરેશનની માગણી કરી હતી. ડોક્ટર ઓપરેશનની માંગણી કરે કેટલા પૈસા માંગ્યા? 1 લાખ રૂપિયા. 1 લાખ માંગ્યા. જગત કહે કે ડોક્ટર નું કોમ હવે ભૂવો કરશે. તો ભાઈ વેળાએ ભૂવો કરો. તારો હોસ્પિટલ ના પગથિયે ચડે તો 500 રૂપિયા પાવતી પેલી પાડે ને. અને ભુવાના પગથિયે ચડે ને એટલે 500 રૂપિયા નું માત નહીં ભાઈ. કે મૂક્યા 30 મિનિટની અંદર 10,000 મળ્યા તો આખી MRI કરાવી હતી. 30 મિનિટમાં 10,000 કર્યા. અને 10,000 મૂકો તો અમારે એના રિપોર્ટમાં કોઈ ના આવ્યું નહીં. અમારે એના રિપોર્ટના હિસાબે ડોક્ટર બોલ્યો લાખ રૂપિયા ખર્ચો થાય. હવે કેટલા રૂપિયા તારો ખર્ચો થયો બોલ? 500 રૂપિયા ખર્ચો થયો તમારે? બુઆજી 1 રૂપિયો લીધો તારો? તમારો રૂપિયા હતી. હે કે બુઆજીએ તારા પૈસાની ચાય પીધી? ના, નથી પીધી. નથી પીધી. કે દુનિયામાં દેવ ચૂલ્યા. એટલે જગત એમ કહેતું હોય કે અમને અંધશ્રદ્ધા છે ને વિશ્વાસ નથી. આ બધી અંધશ્રદ્ધા છે. એકવાર મોરાના પરગે અને માથું નમાવી જોઈ લેજો લ્યા. આ દુનિયામાં દેવ સુન પૂરું કરી નાલું મારું નામ માતા છે. માં વિશ્વાસ છે વિશ્વાસ. એટલે હેલ્થું કરવાની તાકાત છે. અને વિધાઉટ મની રૂપિયા વગર મટાડું છું કરશે. પૈસા વગર મટાડું છું. ડોક્ટર ભાઈ નો ધંધો કરે ભાઈ. ધંધો ખેતીનો હતો અને બાપ કરી આપવામાં હતું. 2 ધંધા હેડતા હતા મારા. હાલમાં બધું ઠપ થઈ ગયું છે. બધું બંધ થઈ ગયું. હવે આવી પરિસ્થિતિમાં 1 લાખ રૂપિયા ક્યાંથી લાવવા? બોલો. અને દુનિયાને પૂછું અને જગતના ડોક્ટરોને પૂછું મફત દવા કરીને 1 મહિનો ટ્રાય કરો તમને ખબર પડે. હે? લોકોની સેવા 1 મહિનો મફત ઓપરેશન કરો તો ખ્યાલ આવે કઈ રીતે થાય. તો વેળાએ હું સિંહની વેરડી પૂછું કે રૂપિયો લીધો નહીં કરશન મટાડ્યું છે. મટાડ્યું છે. અને અધે પૂછું કે અધે કંપની રેડતો કમ ના કરી આલું મારું નામ મેલે. તમારો ભગવાન મજા કહે છે હું માતા મજા પૂછું. અને મજા ના એ મારો ભગવાન લઈ હું મેલડી આવી છું. અને મજા ના બનાવ મારું નામ મેલડી. દુનિયામાં દેવ છું ભાઈ. અને વેળાએ હું સિંહ વણી મેલડી બોલતી છું. શું કહું છું? શું નામ છે ભાઈ? રત્નાભાઈ. કેટલે દે આયા? કુંવારલાથી આયા. બરાબર. કયો રવિવાર છે? મારે પોચમો શું તકલીફ છે? મારે ઘણો તકલીફ તો બાકી નથી. તકલીફમાં તો કોઈ બાકી નથી. સ્વભાવ વાળું. શું ફરક પડ્યો આયા પછી? મારે ધંધામાં ફરક પડ્યો. ધંધામાં ફરક પડ્યો. બંધ થઈ બધી દુકાન બીજી બાજી દુકાન બધી બંધ થઈ ગઈ છે. અને અમેથી પછી કીધું એમ પાછો ફોન કર્યો દુકાનવાળાને ચાલુ છે. શેની દુકાન? અમારા વાત નહીં. અને દુકાન વાળા બંધ કરીને ચાવી લઈ લીધી. વેળાએ હું લઈ ગયો. એ દુકાન બોલી જવાનું. અને ચાવી લઈ દઉં છું. દુકાન મળશે નહીં. એટલે દુકાન બંધ એટલે ધંધો બંધ એટલે ખાવા પાણીને કોપો થઈ ગયો. હે? અને હવે હોમેથી કીધું એટલે આ ચાવી ફોન કરીને બોલાય. અને ઘરે ફોન કરીને એમ કીધું તું આવી જા ચાવી લઈ જા ચાલુ કર દે. હે? એ વેળા હું મેળી છું લ્યા. જેટલો બોલું એટલું બનાવવા વાળી છું. કેટલા મને દુકાન બંધ પડી? દુકાન તો 12 મહિના થઈ ગયા. 12 મહિનાથી દુકાન બંધ પડી હતી. અને 4 રવિવારમાં જો કદાચ માલિકને લઈને ચાવી હલાવવા આવું તો મારું નામ મેળવી. હું સને બુદ્ધિ હલવા વાળી માતા છું લ્યા. દુનિયામાં દેવ છું. ત્રીજા રવિવારે મને ફોન કર્યો. અને ધંધોય પકડ્યો. બેસને કાયમી હાજી હોરી થઈ ગઈ. બોલો મેલડી. બોલો સતી. માઈક બોલો ને બધા. મારે માં પગ દુખતા હતા બહુ ખૂબ રાતના ઊંઘ ના આવતી ઊંચા ઉલળતા અને પાછળ નો દુખતું માં મટી ગયો
એકદમ મારે અહીંયા આવી અને મટી ગયો એકદમ આ કમરમાં દુખાવો ખૂબ મને થયો હતો ને મારે બે ત્રણ ફેરવી અને મટી ગયો માં મટી ગયો આ મને અઠવાડિયા 7 દાડા પહેલા શ્રદ્ધા વિશ્વાસ હોય એ પૂરા વાળવાની જરૂર નહીં ભાઈ હું ડાયમંડ ની મારે કોઈ લોકો આવી ગયા એ બોલે છે મગજ માલ્યો ને પકડેલું હતું ને થોડું રહ્યું માર ખાલી ચારોની હવે ચારું ને જેવું બધું નહીં તો મારું ની ઉલાળું ખબર તો પડી ઝઘડો જ રહેતો બે જણાનો પણ આમ શાંતિ નથી રહેતી ઘરમાં ભાઈ બે જણા બોલાવતી તો એક દિવસ આ હોય આયા કે મારે ખાવું હવે તો મારું સારું થયું માં કેટલા પૈસા લીધા બુઆજી રૂપિયો એ માન ગાડી મારે માં કર્યો માં ખૂબ માર રૂપિયો લીધો ના રૂપિયો નહીં લીધો માં ભાઈ કે દુનિયામાં દેવ છું વેળામાં શેર ગોરી મેલડી કો છું ભાઈ છોકરાને માં બધું છે ને પરમામની એ મારે ફૂડ્યા રાખે જા આટલું મટાડ્યું છે એ મટાડે બધી છોકરા મારા અને આટલું હારું કર્યું છે ધંધે પુણ્ય લેર કરી આલે ભાઈ જા રોજના 500 કમાવે છે ને હજારનો ઓકળો ના લાવ મારું નામ પહેલા જા ચોખ્ખો તારું 1000 રૂપિયાનું પ્રોફિટ થાય રોજનો તો એમ મજે હું મેલડી બોલી અને કોઈ દાડો તારો એવો નહીં જાય કે 1000 ના અંદર રહે 1000 બાદ જાય હું મેલડી બોલું માં અમે ચીઠી ના જાગર અમારું ગજુ હાલે રે ચીઠી ના જાગર અમારું ગજુ હાલે રે તારી હજાર અમારું પોતરું બોલવી કે બોલો જે હવે કોઈ તકલીફ એ બીજી તમે કહો કીધું તો પછી કે છે ભાવ બાર ચોપડો પડ્યો નામ લખાઈ અને જવાનું બુઆજી ફોન કરતો રહેવાનો એ બાજુનો રોટો હશે તમારા ઘરે આવી જે હશે કરી હશે તમારું નામ ચલો 21 નંબર 21 આવાજ નહીં